તો ભાઈ તો આજે આપણે છે ને સ્પેશિયલ આપણા માટે આ શૂટ માટે બોલાવ્યું છે ભાઈ. આ કેમેરાવાળા ભાઈ પણ આવ્યા છે. તો આપણું શૂટ લેવા માટે આવ્યા છે આજે જીમનું. બધા લોકોને આજે મોટિવેશન કરવાના છે આપણે બધાને. હા, વિડીયોથી સારા આવતા બધા મોટિવેશન લોકો થાય. વાહ, એના માટે આમ તો ભાઈ આ રીતની આપણે વેલક્રો ચોટાડી દીધી છે. ચોટે એવી જ વેલક્રો આવે. આ 8 વાગી ગયા છે ને ભાઈ થોડુંક શરદી જેવું થઈ ગયું છે આજે. હળહળિયું. ચાલો ભાઈ, ભાખરી બનાવી છે આજે તો. અને વાડામાં તો ધબધબાટી બોલે છે. બેકગ્રાઉન્ડમાં તમને સંભળાતું હોય છે. ચાલો, સવારમાં છે શા ભાખરી સાથે દેશી પાપડ અને ભાઈ હળદર, આંબા હળદર ને બીજી પેલી હળદર. તમને કઈ હળદર ભાવે? મને તો વધારે આંબા હળદર ભાવે, પણ ગુણકારી ઓરેન્જ હળદર હોય. પીળી હળદરમાં કાંઈ ખાલી સ્વાદ જ હોય, બાકી એના ગુણ કાંઈ હોય નહીં. ચાલો તો ભાઈ જમી લઈએ. ચાલો ભાઈ, નીકળી ગયા છીએ ઓફિસ તરફ. અહીંયા કાંઈ ગાડી સાફ કરવાની ઈચ્છા છે નહીં, કારણ કે ગાડી કાચ આગળનો જરાક એવો ખરાબ થયો છે. તો ભાઈ 12 વાગી ગયા છે ને 670 રૂપિયાની કમાણી થઈ ગઈ છે. જોઈએ ફાઇન થાય ત્યાં કેટલામાં વધે છે. વધે છે એ જો વધે ન મીટલી આમ વધે કે આમ વધે એ જોવાનું છે. હવે 3 વાગે નહીં ગયા. ચાલો, 278 રૂપિયા વધ્યા છે. અને 400 રૂપિયા જાય છે. પાવર છે નહીં કાંઈ, જનરેટર ઉપર હાલે છે. અહીંથી લો વ્યૂ જો મસ્ત વ્યૂ આવે છે, મસ્ત પવન આવે છે. ઊંડું મીઠું છે. અહીંથી જરાક આમ ધક્કો મારો તો પીસી સીધું હેઠું હોઈ જાય એમ છે. ધક્કો લાગે નહીં, ધ્યાન રાખવાનું. અહીંયા થોડુંક છે સીધી, મસ્ત પવન આવે છે. પ્રોફિટ કાંઈ નથી. દાદી કાકા માઇનસ છે ભાઈ આજે તો 400. અહીંયા 200 આવેલા છે, અહીંયા 400 ગયા, એટલે બે થઈને ખાલી 150-200 રૂપિયા જાય એવું લાગે છે. કોઈ તૂટે નથી ક્યાંય જોઈ લે, ખોલી નાલી વગર તો નહીં ભાઈ થઈ જાય ને. માપની જ છે હાવ એક્ઝેક્ટ. ચલો ભાઈ, આપણે આ લાવ્યા છીએ ઉપરની રૂમમાં છે ને ભાઈ. થોડાક મચ્છર આવી જાય છે તો બારીમાં મારવા માટે નેટ છે. 10 રૂપિયાની ફૂટ આવ્યા. 10 રૂપિયાની ફૂટ, 4નો 5 ફૂટનો 6 ફૂટનો એવા પન્ના આવે. મસ્ત છે ભાઈ. હવે એને લગાવવાની છે. વેલક્રો લઈએ ત્યાં હા કઈ રીતે લગાવવાનું, કઈ રીતે લગાવવાનું બધું. સ્કાય નેટ બ્રાન્ડેડ કંપનીને લાવ્યા છીએ ભાઈ આપણે જાળી. જો અને મેં એને કીધું ને કે લોકલ નથી, કે લોકલ ન હોય તો કાંઈ નહીં, બ્રાન્ડેડ લાય. હા જો સિમ્બોલ મારેલો છે સ્કાય નેટ. સ્કાય નેટ વેલક્રો કઈ રીતે મારવાનો એ બતાવજો જરાક વિડીયોમાં. લોકોને કોઈને મારવી હોય તો બારીમાં મારી દઈએ. આવું છે ભાઈ. આજેનું બારીનું કામ ફિનિશ કરી જ દેવાનું છે. કાની વાર મચ્છર નહીં, એટલે આમ ઓલું સવાર બારી ખુલ્લી રાખી તો આમ ટાઢોડાની ઊંઘ આવ્યા કરે ને, ઊંઘ જ આવ્યા કરે. કાની વાર નીવા ઊંઘ આવતી નથી ને કોઈ વાતે, ફટાફટ ઊંઘ જ આવ્યા કરે. ટાઢો પવન આવે ને એટલે. ચાલો ભાઈ, આજ જો આનું કામ પતાવવાનું છે બારીનું. જાળે કીધું ને લાવવાનું કીધી હતી, આજ આવી ગયા. તારે મારવાનો હિસાબ તારો. વેલક્રો બોલો કે આપી દઉં, મેં તો વેલક્રો અહીંયા લઈ લઈ. ચાલો પતી ગયું. આ હવે ઘડીક આરામ કરીને પછી જવાનું છે આપણે જીમમાં.
તો ભાઈ જો આજે આપણે છે ને સ્પેશિયલ આપણા માટે આ શૂટ માટે બોલાવ્યું છે ભાઈ. આ કેમેરાવાળા ભાઈ પણ આવ્યા છે. તો આપણું શૂટ લેવા માટે આવ્યા છે આજે જીમનું, બરાબર ને? કાલે તમે જોયો તો આ ભાઈ અહીંયા ટીંગાણો હતો અને મારો સાહેબ ગુસ્સે થઈ ગયા હતા. હે કાલ સાહેબ કેમ ખીજાઈ ગયા હતા રીલ? હવે તમે યાર સ્ટેટસમાં એવું છે ઇન્સ્ટાગ્રામના. હા છે કે નહીં? તે જોઈ ઇન્સ્ટાગ્રામની સ્ટેટસ જોયું મારું તે આજે. હવે યાર આજના બ્લોગમાં એવું છે તમે ખીજાઈ ગયા એવું છે લે ખરેખર. આપણે સાહેબ ભાઈને છે ને એક મોટી ટ્રીપ મારવા જવાની છે. બાઇક ટ્રીપ મારવા જવાની છે. યસ ચાલો ભાઈ. અને આ શૂટ શેના માટે બોલાવ્યું સાહેબ? શૂટિંગવાળા કેમ બોલાવ્યા છે? હા સાહેબ, શૂટિંગવાળા કેમ આવ્યા છે? બધા લોકોને આજે મોટિવેશન કરવાના છે આપણે બધાને. હા, વિડીયોથી સારા એવું બધા મોટિવેશન લોકો થાય વાહ એના માટે. આમ તો મિની કોહલી છે ભાઈ. મારા કોહલીના ડુપ્લિકેટ છે અમારા ટીમના ફેન છે ને. ચાલો ભાઈ આપણે વર્કઆઉટ કરી લઈએ. ચાલો ભાઈ 8 વાગી ગયા છે ને ભાઈ આપણે જીમમાંથી આવી ગયા છીએ. નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને ભાઈ આપણે આ વેલક્રો લઈ આવ્યા છીએ. આપણે આ વેલક્રો છે ને જે આ પટ્ટી ઉખેડી અને સીધો જ આપણે એને દિવાલમાં ચોંટી જાય એવો વેલક્રો છે આ. અને આ બીજી સાઈડનો છે આ વેલક્રો સીધો આપણે પેલી જાળી લાવ્યા છે ને એમાં લગાડી દેવાનો છે. અને આ સીધો ચોંટી જાય ને એવો વેલક્રો પણ મળે છે માર્કેટમાં. તો તમારે બારીની બનાવી હોય ને એવી મચ્છરદાની તો એ તમે બનાવી શકો છો. હું તમને કાલે હું બતાવીશ કઈ રીતે બનાવવાનું છે ને. એ કાલના વિડીયો હું સ્પેશિયલ એનો એક વિડીયો બનાવી દઈશ કે વેલક્રો અને પેલું મચ્છરદાની કઈ રીતે બનાવીએ. અને ભાઈ આજે તો બનાવ્યું છે ભાઈ ઓનલી ફોર ખીચડી. હો ભાઈ જો મસાલા ખીચડી છે ઓનલી ફોર, બીજું કંઈ વસ્તુ નહીં. રોટલી બોટલી એ બસ એલા કંઈકમાં આપો ખાવાનું યાર. મસાલા ખીચડી બનાવી જાય ભાઈ આજે જોરદાર. સુગંધ આવે છે એક નંબર. હા 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 મરચું આમાં આવી ગયું છે ભાઈ આડું. જો ક્યાંક જો હાલે તારી આટું મરચું. આ સ્પેશિયલ મરચાના ગ્રાહક છે. પંખો ન કર્યો? પંખો કરો ભાઈ. અને આ છે ભાઈ મસ્ત સફેદ કઢી. મજા જ આવે ભાઈ શિયાળામાં. ગરમા ગરમ ખીચડી મસાલાવાળી, રોટલી વોટલી કાંઈ નહીં, અને સાથે કઢી. પાણી આવી ગયું ભાઈ મોઢામાં. આવે તો ખાઈ લઈએ, જમી લઈએ. અને તમે પણ જમી લો મિત્રો. જમતા જમતા મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાકી ચાલો તો ભાઈ આ રીતની આપણે વેલક્રો ચોંટાડી દીધી છે. ચોટે એવી જ વેલક્રો આવે. આ ફરતી બાજુ ચોંટાડી દીધી છે. ફરતી ચોંટાડી દીધી છે વેલક્રો. અને આ રીતની વેલક્રો લઈ લેવાની. આવી ચોંટે એવી આવે. આ એક બાજુથી ઉકળી નાખો, ગમ બહુ મજબૂત આવે. બીજી બાજુ તો મનીષા ઓલું આવું કાપડનું પટ્ટી વણી લેવાની પહેલાં, પછી એની માથે આવું વેલક્રો ચોંટાડી દેવાનો. ફરતી બાજુ આવો કાપડની બોર્ડર મારી દેવાની એટલી જાળી તમારી ખરાબ ન થાય. સિમ્પલ છે ભાઈ, કશું નથી. ફરતી બાજુ બોર્ડર આવી રીતે વણી દેવાની એટલે રેડી થઈ જાય. ચાલો ભાઈ આ રીતનું છે આપણું આ કામકાજ. હવે લગાડીને પછી આપણે બતાવશે તમને કઈ રીતનું રહેવાનું છે. એ જાળી ફિટ થઈ જાય પછી આ રીતની ફરતી બોર્ડર બનાવીને
આવી રીતે વેલ્ક્રો ફરતો અટેચ કરી દેવાનો. એક બાદનો બીજો ભાગ આવે ને એ ગમ વગરનો આવે. ગમવાળો તો આપણે ચોંટાડી દીધો છે. ચાલો ભાઈ.